કેમ? આ મારો પ્રશ્ન હતો. એ પ્રશ્નની અંદર ઉદ્ભવેલા પ્રશ્નો છે. જો તમે બહુ ઈમાનદાર હોય, તમારી સરકાર ઈમાનદાર છે ને તમે કશું ખોટું કરવા નથી માંગતા, તો ઝોન જે ચેન્જ કર્યા છે બધાના હોય, અમારા હોય, તમારા હોય, ઝોન કેન્સલ કરો. વિશ્વામિત્રી નદી જે રીતે પહેલા ચાલતી હતી એ રીતે ચલાવો, જે રીતે કાચ ચાલતા હતા એ રીતે ચલાવો. આ મારી વાત છે. તમે બોલો ને ફરી. એ થયું ને ઝોન છે. એમને શું કીધું? મેં કાલે બી યાદ કીધેલું ના, સભામાં એ જ બોલેલો છું કે જે એમના પ્રમુખે એ કરેલી પ્રેસ કોન્ફરન્સ, એમાં એમણે એવું કીધેલું કે કોઈ પણ જબરબંધીનું બાંધકામ છોડીએ નહીં. તો મેં તે જ વખતે કીધેલું કે જે ગેરકાયદેસર બાંધકામ, જે ગેરકાયદેસર ઝોન હતા એ ઝોન ગેરકાયદેસર પાસ કર્યા અને એમને કાયદેસર કરી આલ્યા, અને પછી એ લોકોએ બિલ્ડિંગ બનાવી. તે ગેરકાયદેસર થયું કે નહીં થયું? ઝોન ચેન્જ કરાય જ નહીં. મેં સભામાં બી કાલે કમિશનરને જ આ પ્રશ્ન પૂછેલો. એટલે મારો કહેવાનો ભાવ સીધો છે. ગઈકાલે એવું રોકડિયાએ પોતે સભામાં નકશો રજૂ કર્યો તો 1976માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અહીંયાની જે ટીપી પડી એમાં ભૂખી કાસ્ટ દેશ નાબૂદ કરી દેવામાં આવી, નાણાં દેશ નાબૂદ કરી દેવામાં આવ્યા. કોઈ જગ્યાએ નકશામાં ઉલ્લેખ નથી. ભાઈ હવે એવું છે, જેને સમજ ના હોય એને શું સમજાવવાનું? 1976માં ટીપી નહોતી તારે શું સમજાવવાનું એમને? 1976માં વાત જ જો ખોટી કરતા હોય એની જોડે કોઈ ચર્ચા ના થાય. અને 76માં એમનો જન્મ થયો કે નહીં થયો ખબર નહીં, પણ 76ની સાલ આજે તમે 44 વર્ષ પછી તમે વાત કરો છો. ટીપી નાખે તો હજુ 30-35 વર્ષ થયા છે. ભાઈ તમે આવી રીતે ગેરકાયદેસર, તમે ખોટા છો કે નહીં? અજ્ઞાનતાનો ભાવ છે એમનામાં. અરે ભાઈ અજ્ઞાનતાનો ના હોય કે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું, લોકોને આટલો હજારો કરોડનું નુકસાન થયું, તો અજ્ઞાનતા નથી તો શું છે? અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલકાય એવી વાત છે પૂર્વ મેયરની. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે કોર્પોરેશનમાં 30 વર્ષથી જે ભ્રષ્ટ શાસન ચાલે છે, આ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરો. વડોદરાના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, એમના બીજેપીના કોર્પોરેટર હોય, આ બધા જો નૈતિકતાના ધોરણે તો રાજીનામા નથી આપ્યા. વડોદરાની પ્રજા તો જાગૃત થઈ ગઈ છે. પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું છે. ત્યારે અમારી માંગણી એવી છે કે આ તાત્કાલિક કોર્પોરેશનની જે બોડી છે એને બરખાસ્ત કરવું જોઈએ. અને આ જે ધારાસભ્યો બની ગયા છે, જે પૂર્વ મેયર હતા, જેમને અધૂરું જ્ઞાન છે અને અધૂરું જ્ઞાન લઈને કાલે જે બૂમો પાડીને કૂદકા મારતા હતા, આજે એમના પણ જે કૌભાંડ છે એ સંદીપભાઈએ ઉજાગર કર્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટાચારી નેતાઓને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. પ્રજા તો આવનાર દિવસમાં ભ્રષ્ટાચારી નેતાઓને ઉતારી દેશે ખુરશી પરથી, અને એ લોકો ગભરાઈ ગયા છે કે એમની ખુરશી ખતરામાં છે. માટે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે 30 વર્ષ સુધી સત્તા ભોગવી, મેયર, ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે, તો પણ આજે કોંગ્રેસનું નામ લેવું પડે છે. એમના પાપનો ઘડો બીજાના માથે ફોડી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ અને જે દેશના પ્રધાનમંત્રી જેમને વડોદરાએ ખોબે ખોરીને વોટ આપ્યા, જો ખરેખર આ લોકોમાં સાચે તમે નિષ્પક્ષ હોય અને પારદર્શકતા વહીવટની વાત કરતા હોય તો તમારા બીજેપીના ભ્રષ્ટાચારના નેતાઓના કારણે વડોદરામાં પાણી આવ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું છે. આપણે કહેવા માંગુ છું કે જ્યારે વડોદરા પાણીમાં ડૂબ્યું હતું ને ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાં જે બીજેપીના ધારાસભ્ય છે, ટેકનોક્રેટ મેયર, એ લેવલ વિશ્વામિત્રનું લેવલ હવે આટલું છે, આજવાનું લેવલ આટલું છે. અરે ભાઈ, લેવલ જોવાનું કામ તમારું નથી, તમારું કામ પ્રજાને બચાવવાનું છે. પણ તમે કંટ્રોલ રૂમમાં જે સયાજી હોટલ અને સૂર્ય પેલેસના 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા, અને વડોદરાની મારે માતા બહેનો અને યુવાનો નાના ભૂલકાઓને 2 ટાઈમ પીવાનું પાણી ના મળ્યું, અને આ લોકોએ અહીંયા કંટ્રોલ રૂમમાં બેસીને 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા છે. માટે સયાજી હોટલનું દબાણ નથી તૂટતું, માટે વિશ્વામિત્રીના દબાણ નથી તૂટતા. આ અમારા આ પુરાવા સાથેની વાત છે. અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે પ્રજાની વચ્ચે અમે જઈને આમાં આ ભાજપને ઉઘાડા પણ પાડીશું.